જે જ્વાળામુખીની હાલમાં વિશ્વભરમાં ચર્ચા ચાલી રહી છે, જે જ્વાળામુખીએ ભારે ભયનું માહોલ ઊભું કર્યું છે અને જેના રાખના કણો છેક ભારત સુધી આવી પહોંચી છે, એ દેશનું સમયચક્ર અને કેલેન્ડર અત્યંત વિચિત્ર છે. આ દેશનું નામ છે ઇથોપિયા. આફ્રિકાની ભૂમિ પર આવેલો એક પ્રાચીન દેશ. ઇથોપિયા આફ્રિકાના શિંગડામાં લાલ સમુદ્રના દક્ષિણ પશ્ચિમમાં સ્થિત છે અને અહીં આજે 2025 નથી, પરંતુ ગીઝ કેલેન્ડર મુજબ 2018 છે. અહીં વર્ષમાં 13 મહિના હોય છે અને છેલ્લો મહિનો માત્ર 5 દિવસનો હોય છે. ઇથોપિયામાં 80 થી વધુ વંશીય જૂથો વસે છે. દરેક સમુદાયની પોતાની ભાષા, ભોજન અને સંસ્કૃતિ છે. અહીંની 60% થી વધુ વસ્તી ઇથોપિયન ઓર્થોડોક્સ ચર્ચની છે, જે વિશ્વના સૌથી જૂના ખ્રિસ્તી સમુદાયોમાંની એક છે. 10 થી 12,000 વર્ષ પછી અહીં જ્વાળામુખી ફાટ્યો છે, જેના રાખ અને ધુમાડાનું કાટમાળ 14 કિલોમીટર સુધી ઉછળી સમુદ્ર પાર કરીને દિલ્હી સુધી આવી પહોંચી ગયો. ઇથોપિયા એવો દેશ છે જ્યાં સમય, સંસ્કૃતિ અને પરંપરા આજે પણ પ્રાચીન સ્વરૂપમાં જીવંત છે. અહીંની જીવનશૈલી અને કેલેન્ડર પદ્ધતિએ વિશ્વને આશ્ચર્યમાં મૂકી દીધું છે. આજે માત્ર જ્વાળામુખી જ નહીં, પરંતુ આ દેશનું સમયચક્ર પણ વૈશ્વિક ચર્ચાનો વિષય બન્યું છે.